અંજવાળી બીજનાથી હું અહીંયા આવું છું, તમને બધાને ખબર છે. અત્યારે બધે મારું નામ છે ને, એટલે અંજવાળી બીજનાથી નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય જ. અને મને બીજનાથી બાપુ ઓછામાં ઓછા 15 થી 20 ફોન આવે અલગ અલગ જગ્યાએથી. બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. હું એમને એક જ વાત કરું કે બીજના દી નહીં, મને હું કહું એટલા રૂપિયા આપે, મારે એવું વ્યક્તિગત બોલાય નહીં, પણ હું કહું એટલા રૂપિયા આપે, પણ બીજના દી હું ન જાઉં. શું કામ? ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું, તું સુકસ કે નથી સૂકતો. એટલે બીજના દી તો બાપુ આ બાપુની હાજરી છે ત્યાં સુધી, પછીની વાત પછી મારો રામ જાણે, પછી જે થવું હોય થાય. બાકી બાપુની હું તો જાહેરમાં કહું છું ને, આ તો બરોબર, પણ હું ગમે મારા વિડીયામાં હું ક્યાંક ક્યાંક બોલ્યો હોઈશ કે અંજવાળી બીજના દી હું મને ગમે એટલા 5 લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ ટેકરી સિવાય ક્યાંય ન હોય. એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ, કંઈક ગાંઠ વળવી જોઈએ. નકર અહીંયા મને 2 લાખ રૂપિયા આપે તો અહીંયા તો 500 ઓછા કરવાના હોય, 2 લાખ લેવાનો વ્યૂ જવાય. હું મૂર્ખ ન કહેવાય? આ જ્યારે બાપુ માલપા ગાંઠ વળે ને તો ઓલો તમને 4 લાખ કરીને આપે. અને મેં જોકે મેં કર્યું એવું મારે બોલાય જ નહીં, પણ આ જે મેં બાપુ અરે હું ફર્યો અને મારાથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે. એટલો મને ભરોસો છે, તમને હોય કે ન હોય. મને વ્યાજનું વ્યાજ કેવું હોય તો કહેવાય. કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોવી જોઈએ, આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં. ઘણા એમ કે હવે બાવાની અહીંયા તમે રોજ એમના મફત હેલા જાઓ, બાવા બનશો. બાવા નહીં, આમાં દુનિયામાં નામ થઈ જાય. તમારી ગણતરી જ ખોટી છે. સાધુ સંતો તમને આપે ને, એ દુનિયાની કોઈ તાકાત ન આપી શકે, કોઈને પાવર હોય. બાકી આખી દુનિયા તમને આપે, પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તેથી નકર આ દુનિયા તમને ફેંકી દેવાની. બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી છોડ્યા નથી, એને સંત કહેવાય.